15 દિવસથી આ પ્રોબ્લેમ હોવાના કારણે અને વારંવાર જીબી એરુ ખાતે ફોન કરતા પણ કોઈ ફોન રિસીવ ના કરતા હતા અધિકારીઓ, તેમજ વારંવાર રજૂઆત કરતા પણ કોઈ સચોટ જવાબ આપતા ન હતા. અને 15 દિવસથી એની એ જ હાલતમાં રોજ રાતે 2 થી 3 કલાક પાવર કટ. અમે આજે જીબી જવાનું વિચારતા હતા ને એટલામાં જ શિવાજી ચોક ખાતે જે વિજલપોરના હેડ છે પટેલ મેડમ, એની સાથે મુલાકાત થતાં પણ અમને કોઈ સંતોષકારક જવાબ ન મળતા અમે અહીંની મુખ્ય કચેરી અને પરમાર સાહેબને રજૂઆત કરવા આવ્યા છે. અને વારંવાર રજૂઆત એમનો તર્ક જે આપવામાં આવે છે કે પતંગ ચગાવવાથી પાવર જાય છે. અમને તો એ સમજાતું નથી કે જીબીના વાયર મજબૂત છે કે આ પતંગ ચગાવવાવાળાના દોરા મજબૂત છે. અને છેલ્લા 35 વર્ષથી અમે વિજલપુરમાં રહીએ છીએ, આવી પરિસ્થિતિ આજ દિવસ સુધી જોઈ નથી. અમારી રજૂઆત એ છે કે વહેલામાં વહેલી તકે આ જે કોઈ પ્રોબ્લેમ હોય એનું સોલ્યુશન લાવે અને લોકોને વીજ પુરવઠો સમયસર અને વગર કટે મળતો રહે એવી રજૂઆત કરવા આવ્યા હતા. પરમાર સાહેબે અમને આજે એવી બાંયધરી આપી છે કે કાલે શટડાઉન રાખી અને કાલે તમારો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે એવી અમને બાંયધરી આપી છે. એટલે અમે પરમાર સાહેબનો આભાર માનીએ થઈ જાય એવું, નહીં તો અમારા આગળ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવું પડશે, કલેક્ટરને આવેદનપત્ર પણ આપવા જવું પડશે. કેમ કે હવે લોકો અમારી પાસે જવાબ માગી રહ્યા છે કે આ જીબીવાળાના શું ધાંધિયા છે. છેલ્લા ઘણા દિવસથી એટલે કે ઉત્તરાયણ પતી ત્યારથી રોજ વિજલપુરમાં પાવરનો પ્રોબ્લેમ હોય છે. રોજ દિવસમાં એક નહીં પણ 4-4, 5-5 વખત પાવર જાય છે. પાવર જાય એટલે સાંજે જાય તો રાત્રે 2 વાગ્યા સુધી પાવર આવતો નથી. અને અમે જીબીમાં ફોન કરીએ તો કોઈ ફોન રિસીવ કરવા પણ તૈયાર હોતું નથી, કોઈ વ્યવસ્થિત જવાબ આપવા પણ તૈયાર હોતું નથી. છેલ્લે પબ્લિક કંટાળી અને આજે બધા ગળા સુધી આવી ગયા ત્યારે ભેગા થયા અને અમે જે એરુ ખાતે જે છે જીબી એના મેઇન મેડમ છે પટેલ મેડમ, એમની સાથે વાત કરી પણ એમનાથી કોઈ નિરાકરણ આવે એવું હોતું નહોતું. તો અમે મેઇન જે નવસારી જીબી છે ત્યાં અમે પહોંચ્યા અને પરમાર સાહેબને સાથે મુલાકાત કરી. પરમાર સાહેબનું કહેવાનું એ થતું હતું કે પતંગ ચગાવવાના હિસાબે એમ કે પાવર જાય છે. તો આ પહેલી વખત પતંગ ચગતા નથી અને એવું નથી ખાલી વિજલપુરમાં જ પતંગ ચગી રહ્યા છે. અને આ ઉત્તરાયણ અમારા હિન્દુઓનો તહેવાર છે, એ ક્યારેય બંધ થવાનો નથી. પતંગ તો ચગવાની છે. પણ મને એમ થાય છે કે પતંગના દોરા મજબૂત છે કે એ લોકોના જીબીના વાયર મજબૂત છે. પણ હવે આજે મેં સાહેબે એમને કહ્યું છે કે અને મેં સાહેબને પણ કહ્યું કે કોઈ કસ્ટમર તમારું જો જીબીનું લાઇટ બિલ નહીં ભરી શકે 1 અઠવાડિયું, તો તમે ફટ જઈને એના ફ્યુઝ કાઢીને આવતા રહો છો. તો આમાં કેમ તમે પગલાં નથી લેતા? પબ્લિક હેરાન થઈ રહી છે. એમાં ખાલી જીબી પ્રોફિટ કરવામાં સમજે છે કે કસ્ટમર જે ગ્રાહકો છે એમની સર્વિસ આપવામાં કેમ સમજતી નથી. એ અમારો બધાનો ખૂબ જ આગ્રહ હતો કે એવું હતું કે હવે પછી જો 2 દિવસની અંદર આ પ્રોબ્લેમ સોલ્વ નહીં થાય તો અમે ઉગ્ર આંદોલન કરીશું. વિજલપુરમાં ગઈકાલે થોડો એક શિવાજી ચોક ફીડરમાં પ્રોબ્લેમ હતો અને એને લીધે ત્યાંના સ્થાનિકો પાવર ઇન્ટરપ્શન મળેલું હતું. એને લીધે આજે રજૂઆત કરવા આવેલા હતા અને એમની રજૂઆત સાંભળી અને એનું નિરાકરણ 2 દિવસમાં કરી દેવામાં આવશે. મેન્ટેનન્સનું બી પ્લાનિંગ કર્યું છે એટલે એમની જે કંઈક પ્રોબ્લેમ છે પાવર ઇન્ટરપ્શન એ સોલ્વ થઈ જશે 2 દિવસની.